કોઈનો વૈભવ જોઈને ભગવાન મહાદેવ ભ્રમિત ન બને, કારણ કે ભગવાન મહાદેવે જ સૌને વૈભવ આપ્યો છે. એવા ભગવાન શિવ છે, નિત્ય શુદ્ધ રહેનારા ભગવાન છે. તો શુદ્ધ કોણ? ગંગામાં સ્નાન કરે તે જરૂર, એ પણ પવિત્રાકરણ કરે તે જરૂર, તે પણ સાચા અર્થમાં શુદ્ધ કોણ? જે દિગંબર છે. તો વાસ્તવિક દિગંબર કોણ? જે કપટ રહિત ને દંભ રહિત છે. અને જીવનનો આનંદ મેળવવો હોય તો જે છે એ જ રહેવું. બીજા જેવા દેખાવાનો પ્રયાસ કરીએ ત્યારે એ થાક લાગે આપણને. જે નથી એ દેખાવાનો પ્રયાસ કરવાથી હંમેશા જીવન હળવાશ ભરેલું ન લાગે, જીવન થાકથી ભરાય જાય. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે, ભગવાન મહાદેવ તમે નિત્ય શુદ્ધ રહેનારા દેવ છો, દિગંબર છો મહાદેવ, કપટ રહિત જેમનું સુંદર ચરિત્ર છે. તેથી મેં અનેક વાર કથામાં કહ્યું, શિવાલયમાં કોઈ પટ નહીં. તમે જુઓ તો શિવાલયમાં કોઈથી પડદા નહીં આપણને જોવા મળે. શિવાલય 24 કલાક ખુલ્લું હોય. કોઈ પણ માણસ કોઈ પણ સમયે મહાદેવની પાસે જઈ શકે છે. ભલે તમને દિવસે સવારમાં સમય ન હોય, બપોરે સમય ન હોય, સાંજે સમય ન હોય, રાતના 12 વાગે મારા મહાદેવનું દ્વાર તમે ખખડાવી શકો છો. 24 કલાક જાગતો રહેનારો દેવ. અને ગામને પાદરે પાદરે તમારી રાહ જોવે છે. હરેક ગામમાં શિવાલય છે. હર શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. ભલે વર્તમાન સમયની અંદર આપણે તાળું દેતા એ વસ્તુ અલગ છે, પણ વાસ્તવિક રીતે શિવાલય ખુલ્લું જ હોય છે. આપની રાહ જોવે છે. મહાદેવ કહે કે એકવાર તો મારી પાસે આવ, એકવાર તો મારી પાસે આવ. અને બહુ દિલથી કહું છું, ક્યારેય જીવનમાં ન આવે પણ આવે. હતાશા, નિરાશા, ટેન્શન ભરેલી દુનિયા, તણાવગ્રસ્ત જીવન, માનસિકતાનો અભાવ, અંદરથી ઉદ્વેગ, ભય, એ સમયે કાંઈ કરવાની જરૂર નથી. તમારા ગામનું શિવાલય હોય ત્યાં જઈ કોઈ મંત્ર પણ બોલવાની જરૂર નથી. ત્યાંથી મૌન થઈને બેસી જાઓ. મારો મહાદેવ તમારા મૌનની વાણી બધી સમજે છે. શિવજીને કહેવાની પણ જરૂર નથી, મહાદેવને કહેવું પણ ન પડે. તમે એ બધું જાણનારો અંતર્યામી ભગવાન મહાદેવ છે. શિવ આપણા જીવનના દરેક દુઃખોને હરનારા દેવ છે. હવે દેવતાઓના દુઃખને જો દૂર કરતા હોય તો આપણા દુઃખો તો સામાન્ય હોય. વિશ્વના બધા દેવો ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. બધી જ દેવીઓ મહાદેવની ઉપાસના કરે. કોઈ સંપ્રદાયવાળા મહાદેવ માટે બોલે તો ખરેખર મહાદેવનો અનાદર કહેવાય છે. મહાદેવ કોઈના સેવક નથી. મહાદેવ દુનિયાના દેવોના દેવ છે. તે શિવ કોઈના સેવક બન્યા નથી ને બનવાના નથી. અને ભગવાન શિવે કોઈની પૂજા કરી નથી. મહાદેવ ધ્યાનના દેવતા છે. તેથી આવી ખોટી વાતો કરીને સમાજને ભ્રમિત ન કરવા જોઈએ. કોઈ વિચારધારા એવી રીતે, હમણાં જ એક વિચારધારાના કોઈ સંત પ્રવચન કરતા હતા, અમારા ભગવાને દુનિયાની રચના કરી, અમારા ભગવાને દુનિયાની રચના કરી. ભગવાન અમારા કે તમારા ન હોઈ શકે. ભગવાન ભગવાન જ હોઈ શકે છે. જેનો જન્મ નથી થયો જગત રચયિતા છે. જેનું મૃત્યુ નથી થયું એ જગત રચયિતા છે. જેનો જન્મ થઈ ચૂક્યો છે જગત રચયિતા નથી. જેનું મૃત્યુ થયું જગત રચયિતા નથી. જેનો જન્મ પણ નથી, જેનું મૃત્યુ નથી, એ જગત રચયિતા છે. એ કોઈ નથી, એક જ મહાદેવ છે. જન્મ અને મૃત્યુથી ફાર છે એ મહાદેવ છે. એ જગત રચયિતા છે. એ જગતનું સર્જન કરનારા છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ શ્રેષ્ઠ કેવી રીતે? તો કે ગુણોથી શ્રેષ્ઠ છે. ગુણાતીત, ગુણાધાર, ગુણ બીજમ, ગુણ રૂપમ, ગુણાનામ પતિએ ગુરુવે નમઃ. ગુણવાન લોકોના ગુરુ છે ભગવાન શિવજી. દુર્ગુણી લોકોના ગુરુ નથી, ગુણવાન લોકોના ગુરુ છે. ગુણોનું ધામ છે. એક પણ દુર્ગુણ, એ તો લોકોએ ખોટી વાતો કરી મહાદેવને ખોટી રીતે સમાજમાં પ્રદર્શિત કર્યા છે. એ મહાદેવ છે. ગુણાતીત ગુણાધાર, એ શિવ, એ મહાદેવ છે. ગુણ બીજ ગુણાત્મક, એ મહાદેવ, એ મહાદેવ. ગુણેશ ગુણીનામ બીજ, ગુણીનામ ગુરુવે
સદગુણનો ભંડાર એ મહાદેવ. એ તો લોકોએ બધી વાતો કરી, શિવજી ક્રોધ કરે, ક્યાં મહાદેવે ક્રોધ કર્યો ભાઈ? હે, એક કથા તો બતાવો, મહાદેવને ક્રોધ કરવાની જરૂર શું છે? જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જગતનું સંચાલન થાય, જગતનું વિસર્જન કરી શકે, એ મહાદેવને ક્રોધ કરવાની આવશ્યકતા કરી? મહાદેવે સ્વયં પ્રવચન આપ્યું, ક્રોધને ચાંડાલ સમજવું. ક્રોધ જીવનનું પતન કરે છે. હવે મહાદેવ ક્રોધ કરે, મહાદેવ ક્રોધ ઉપર બોલે, ક્રોધ ઉપર પ્રવચન કરે. મહાકાલે જ્યારે બહુ ક્રોધિત બની, ત્યારે શંકર ભગવાને ક્રોધ ઉપર પ્રવચન કર્યું. અને કથા સાંભળ્યા પછી ખૂબ નિર્ણય લેવો, ઉથલ પાથલ થઈ જાય, કાંઈ પણ થઈ જાય, ભૂલથી પણ ક્રોધ ન કરવું. ક્રોધ કરવાથી આયુ ક્ષય પામે, આરોગ્ય બગડે, માનસિકતા બગડે, નિર્ણાયક શક્તિ બગડે, ઘણું બધું જીવન આખું ખતમ થઈ જાય. શાંત રહેવું. ગઈકાલે પણ કહ્યું હતું, મૌન રહેવું, શાંત રહેવું, મીઠી વાણી બોલવી, કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં, શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની રહેવું. અને વર્તમાનમાં જે શુદ્ધ શાકાહારી છે ને, વર્તમાનનો સાધુ છે. પવિત્ર ભોજન, ભોજન પવિત્ર આપણું, શુદ્ધ શાક, પવિત્ર ભોજન. ભોજન ઉપર પહેલું અનુસરણ આપણું હોવું જોઈએ, પૂરેપૂરું અનુશાસન હોવું જોઈએ આપણું. ભોજન ઉપર આપણો સંયમ હોવો જોઈએ. તેથી અનેક વાર કથામાં કહ્યું, શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં. પૂરું ભગવાનનું જીવન ચરિત્ર તમે જુઓ, કોઈ જગ્યાએ કોઈ સાથે કપટ નથી કર્યું મહાદેવ. શિવાલયમાં કોઈ પટ નહીં, મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં, અને ઉપરથી કોઈની ખટપટ પણ નહીં. અને આપણે એમાંથી ઊંચા જ નથી આવતા. પહેલાં તો ખટપટ કરવા માટે કોઈને મળવું પડતું, હવે તો ઓનલાઈન ખટપટ કરે. પહેલાં તો નિંદા કરવી હોય તો કોઈને મળવું પડતું, કોઈ બે માણા હોય તો નિંદા કરી. હવે તો ઓનલાઈન નિંદા થાય. એક બાજુ રસોઈ બનતું ને એક બાજુ નિંદા થાય. એટલે તમને નથી કહેતો બહેનો, હું તો ખાલી અમતતા કહું, તમે તો બહુ સારા માણસ છો. ભગવાન મહાદેવનો મહિમા અનેરો છે. તેથી શંકરાચાર્ય મહારાજે કહ્યું કે શુદ્ધ રહેનારો દેવ, દિગંબર રહેનારો. દિગંબર એટલે ખુલ્લું જીવન, કોઈ કપટ નહીં, કોઈ દંભ નહીં, કોઈ દેખાવ નહીં. મજા આવશે જીવવાની. નિત્યાય શુદ્ધાય દિગંબર, હે મહાદેવ, હે મહાદેવ, તસ્મૈ નકારાય નમઃ શિવાય, તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલં ચંદન ચર્ચિતાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પધારો, પધારો. ખૂબ તાલીઓ વડે અમારે વધાવીએ મારા વૈષ્ણવ આચાર્યને. નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય, મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય. બની શકે તો રોજ આ સ્તોત્રનો પાઠ કરો, ભગવાનની સામે નિત્ય બોલો. સ્તોત્ર નંબર 3. શિવાય ગૌરી, હે મહાદેવ, વદનાંજવૃંદ, સૂર્યાય દક્ષા ધ્વરનાશકાય, શ્રીનીલકંઠાય વૃષધ્વજાય. મહાદેવને ધજા પર નંદીનું ચિત્ર છે, એવા ભગવાન મહાદેવ ધર્મની ધજા રાખનારા. શિકારાય નમઃ શિવાય, પગે લાગીએ મહાદેવને. તસ્મૈ શિકારાય
નમઃ શિવાય. આ સ્તોત્ર બહુ જ પ્રભાવશાળી છે. જ્યારે પણ શિવાલય જાઓ ત્યારે જરૂર અચૂક બોલીને ભગવાનને પ્રણામ કરો. મહાદેવને જલ ચડાવો ત્યારે બોલો, બિલીપત્ર ચડાવો ત્યારે બોલો, પુષ્પ ચડાવો ત્યારે બોલો. ભગવાન શિવને પ્રણામ કરતે વખતે આપના ઘરની અંદર નાનકડું જે મંદિર છે, દેવસ્થાન છે, ત્યાં પણ ભગવાનની સામે બેસીને બોલો. આવા સ્તોત્ર બોલવાથી આપણે આંતરિક જે ઉર્જા છે એમાં વૃદ્ધિ થાય. આમાં મહાપુરુષોનો તપ અને સાધના ભળેલી હોય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. આ ये भाव से आदर के साथ हे महादेव मुनीन्द्र देवा चित्तशेखराय चंद्रार्कवेश्वा नरलोचनाय महादेव महादेव तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय. अंतिम पंक्ति पंचम यक्ष स्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय. परिवार शब्द है वो, दिव्याय देवाय दिगंबराय. दिगंबर हो तो ऐसा हो, वरदाता हो तो ऐसा हो. દુનિયામાં કોઈ દેવને દિગંબર ન કરી શકો તમે. દિગંબર મારો મહાદેવ છે. કપડાં નથી પહેરતો એવું નહીં. શિવ જેવી કોઈ પાસે દુનિયામાં કોઈ દેવ પાસે મર્યાદા નથી. એવા શિવજી મર્યાદાવાળા છે. દિગંબર શબ્દનો અર્થ મહાદેવ માટે કર્યો છે કે દિવ્ય એટલા માટે છે કે ભગવાન શિવજી દંભ રહિત છે, દેખાવ રહે છે. તેથી દેવેશ દેવોનો દેવ છે, દિવ્ય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે શબ્દ પ્રસાદ આપ્યો છે. દિવ્યાય દેવાય દિગંબરાય. હે મહાદેવ, પ્રણામ કરું છું. તસ્મૈ યકારાય નમઃ શિવાય. તસ્મૈ યકારાય નમઃ શિવાય. જો દેવ અને મહાદેવના સ્તોત્રમાં મહાપુરુષોએ થોડો ફર્ક દેખાડ્યો. કોઈ પણ દેવના સ્તોત્ર બોલો, અર્થ સમજાય તો જ ફળ મળે. એનો અર્થ સમજમાં ન આવે તો ફળ ન મળે. તે અર્થ તેનો સમજવો પડે કે શું કહેવા માગે છે. પણ મહાદેવના સ્તોત્ર માટે એવું ન કહ્યું. મહાદેવના સ્તોત્ર માટે મહાદેવના સ્તોત્રનો અર્થ સમજાય કે ન સમજાય પુણ્ય આપનાર છે. બોલવાથી તો પુણ્ય મળે, પણ સાંભળવા માત્રથી પુણ્ય મળે. એ બધું સાંભળે એને મળે અને એના પરિવારને પુણ્ય મળે. આવા ભગવાન મહાદેવજી વિસ્તાર કરનારા છે અને વિશાળ છે. તેથી ક્યારેય અવસર લઈને આવા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. અને 7 દિવસનું શિડ્યુલ બનાવો. 3 સ્તોત્ર તો ઘણા બધા સ્તોત્રોનો પાઠ તમે કરી શકો છો. કે સોમવારે ત્યાર ભલે 3 સ્તોત્રનો પાઠ આપણે કરો. લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક બોલી લો. બીજે દિવસે રુદ્રાષ્ટક બોલવું વળી. ગુરુ વશિષ્ઠ મહારાજ રચિત દારિદ્ર દુઃખ દહના સ્તોત્ર બોલવું. અત્યારે નથી બોલવું. આ બધા અલગ અલગ સ્તોત્ર, રોજ અલગ અલગ સ્તોત્ર બોલો તો ઘણા બધા સ્તોત્રને તમે આવરી શકો છો. 7 દિવસના 7 સ્તોત્ર હોય. આપણે રોજ 2 બોલીએ તો 14 થઈ જાય. 3 બોલીએ 7 21 થઈ જાય. કેટલા બધા સ્તોત્રનો આપણે પાઠ કરી શકીએ છીએ. જે કોઈ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરે છે મહાદેવના સન્મુખ બેસીને, તે મહાદેવના લોકને પ્રાપ્ત થાય. શિવલોક એટલે તેના હૃદયમાં કલ્યાણનો ભાવ થાય. મેર્યા પછી કોઈ લોકમાં લઈ જઈએ એની વાત નથી. મેર્યા પછી શું થાય ભગવાન જાણે. મહાદેવની ભક્તિ કરવાથી હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ થાય. અને હૃદયમાં કલ્યાણનો ભાવ થાય એ જ મહાદેવની ઉપાસના છે. એ શિવની ઉપાસના છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે.
જ્યાં સુધી હૃદયમાં બીજા પ્રત્યે કોઈ કલ્યાણનો ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ મહાદેવની અધૂરી સમજવી. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે પંચાક્ષરમિદં પુણ્યં યહ પઠેત શિવ સન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સમુદતે શિવેન સમુદતે. તે મનુષ્ય મહાદેવના લોકનો અધિકારી બનશે અને જીવન જીવવાનો આનંદ માણવો હોય તો બીજાના કલ્યાણનો ભાવ રાખો. આપણે ઋષિમુનિઓએ ભગવાનને એમ કહ્યું સર્વે ભવંતુ. ભારતની પૂરા ભુવનમાં સૌને ભગવાન સુખ મળે, સૌને આરોગ્ય મળે. તો ભગવાને હું કહ્યું જે મનુષ્યનો ભદ્રભાવ હોય, ભદ્ર દ્રષ્ટિ હોય એને સુખ અને આરોગ્ય મળે. બીજા માટે જે સુખની ભાવના કરતો હોય તેને સુખ મળે. બીજાની સમૃદ્ધિની વૃદ્ધિ કરતો હોય તેને સમૃદ્ધિની વૃદ્ધિ પણ થાય, બુદ્ધિની વૃદ્ધિ પણ થાય, બુદ્ધિની શુદ્ધિ પણ થાય. તેથી હૃદયમાં ભાવ સારો રાખો. આપણે કહે પ્રેમ ભાવ રાખજો ભાઈ. સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે. ભગવાન કે સૌને ન મળે, જેનો ભદ્ર ભાવ હોય તેને જ મળે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. ભદ્ર ભાવ વાળી દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને દંડ આપ્યો. વીરભદ્રે મસ્તકનું છેદન કર્યું. પશુ મસ્તક વડે દક્ષ મહારાજને જીવિત કર્યા. મહાદેવજીએ ભૃગુ ઋષિની ઉપસ્થિતિ હતી. દક્ષ મહારાજે ક્ષમા માગી કે મેં તમારો અપરાધ કર્યો, ભગવાન મને ક્ષમા કરજો. ત્યારે ભગવાન મહાદેવે દક્ષ મહારાજને એમ કહ્યું કે દક્ષ મહારાજ, કોઈ સાથે એવો વ્યવહાર ન કરો કે આપણા વ્યવહારથી તેને દુઃખ થાય. જેવો વ્યવહાર આપણે બીજા સાથે કરીએ છીએ એવો વ્યવહાર આપણા માટે ફલિત થાય છે. મહાદેવે એમ કહ્યું દક્ષ મહારાજને, દક્ષ મહારાજ, આ દુનિયાની શરૂઆત આકાશમાંથી, પાતાળમાંથી, અંદિશામાંથી આ દુનિયાનો પ્રારંભ નથી થતો. આ દુનિયાની શરૂઆત નથી થતી. પણ જ્યાં તમે બેઠા છો, જ્યાં તમે ઊભા છો, ત્યાંથી આપણી દુનિયાનો પ્રારંભ થાય છે. શાંત સરોવરમાં પથ્થર ફેંકીએ, જ્યાંથી પથ્થર પડે ત્યાંથી તરંગોની ઉત્પત્તિ થાય. એ તરંગો પૂરા સરોવરમાં ફેલાય. તેથી જે આપણે બોલીએ છીએ આપણાથી શરૂઆત થશે, જે આપણે વિચારીએ એ આપણાથી શરૂ થશે. તેથી સારું બોલવું, સારું વિચારવું, સારું વર્તન કરવું. હંમેશા આપણે સારું વર્તન બીજા સાથે કરશું તો આપણા માટે એવું જ ફલિત થશે. પહાડમાં આપણે જોરથી બોલીએ તો જે આપણે બોલીએ અનેક વાર આપણને સંભળાય, એકવાર ને અનેક વાર બોલાય. એ જ રીતે જીવન વ્યવહારમાં છે. જે આપણે વિચારશું, જે આપણે બોલશું એ જ બધું આપણને 10 ગણું થઈને પાછું ફરવાનું છે. તેથી આ વાત મહાદેવે દક્ષ મહારાજને કરી હતી, કારણ કે દક્ષ મહારાજે મહાદેવનો અપરાધ કર્યો હતો. તેથી મહાદેવે તેને બોધ આપ્યો હતો. દક્ષ મહારાજ અને શંકર ભગવાનનો સુંદર સંવાદ છે. તો તે કથા સાંભળતા આપણે સૌએ નિર્ણય લેવાનો છે કે આજથી વાણી, વર્તન, વ્યવહાર અને વિચાર હંમેશા સારા કરવા અને સારા માણસોના સંગમાં રહેવું, સત્સંગમાં રહેવું, સારા પુસ્તકોનું વાંચન કરો. વિચારોના યુદ્ધને જીતવા માટે કોઈ શસ્ત્ર નથી, એ શાસ્ત્ર છે. તો જ વિચારોના યુદ્ધને આપણે જીતી શકીએ છીએ. તેથી સારા પુસ્તકોનું હંમેશા વાંચન કરવું, સારા પુસ્તકોના સંગમાં રહેવું. કોઈને ભેટ આપી તો પ્લાસ્ટિકની વસ્તુ ન આપી, કાગળની વસ્તુ નહીં આપી, કોઈ સરસ મજાનું પુસ્તક આપીએ, જેથી કરીને તેના જીવનમાં કોઈ સારા વિચારો ઉદ્ભવે. આવું કરવું જોઈએ તો માણસનું આપણું સૌનું મંગલ અને કલ્યાણ થાય. સતી ભગવાન મહાદેવનું આરાધન કરે છે. એ મહાદેવ કઠિન તપ હવે પ્રારંભ કરે છે. સતી ચારે બાજુ અગ્નિને પ્રગટ કરે છે અને વચ્ચે સતી બેસે છે. ઉપરથી સૂર્યનારાયણ અગ્નિ વર્ષા કરે છે અને સતી તપ કરે છે. અમારા મહાપુરુષો આવી રીતે સાધુઓ તપ કરે. ધૂણી તાપે. ધૂણી તાપવાનો સમય કયો? ચૈત્ર માસનો. કહે કડકડતી ઠંડીમાં ધૂણી ન તપાય, એમાં તો સારું લાગે, મજા આવે આપણને. જયેશભાઈ જવું છે? ભલે જાવજો. અમારા કલવાડા જયેશભાઈ અમારા મહાદેવના પરમ ભક્ત છે, જેમને આ વર્ષે બહુ જ ભવ્ય શિવકથાનું આયોજન કર્યું હતું. બ્રિજેશભાઈ
સૌને તાલીઓ વડે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ પાછું. ચૈત્ર માસ હોય ધૂણી તાપવા માટે. ચૈત્ર માસમાં સૂર્ય ખૂબ તપતો હોય ત્યારે ધૂણી તાપવાનો સમય હોય. અને એ સમય કયો? 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો. હવે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં કોઈ માણસ ખુલ્લા આકાશમાં રહી પણ ન શકે. આ સમયમાં ધૂણી તાપતા હોય છે. આવા અનેક મહાપુરુષો હોય તે પોતાના શરીરને તપાવતા હોય છે. સતીએ પણ ભગવાન મહાદેવને મેળવવા માટે આવું તપ કર્યું છે. વાતો કરવાથી મહાદેવ ન મળે. મહાદેવ જેવું કઠિન આરાધન કરવું પડે છે, કષ્ટ સહન કરવું પડે, તપ કરવું પડે, ત્યારે મહાદેવ મળે છે. ગરમીના દિવસો પૂરા થાય છે અને પછી વરસાદના દિવસોની શરૂઆત થાય. ખુલ્લા આકાશમાં સતી મહાદેવનું આરાધન કરે છે. અને પછી ઠંડીના દિવસો શરૂ થાય છે. ઠંડા જળમાં ઉભા રહીને સતી તપ કરે છે. તેથી મહાદેવના ભક્તો માક્ષર માસમાં ઠંડા જળથી સ્નાન કરે, ઠંડા જળથી મહાદેવને અભિષેક કરે. અને મહાદેવનું આરાધન કરવાનો કોઈ મહિનો હોય તો માક્ષર માસ છે. જેટલો પવિત્ર શ્રાવણ મહિમા છે એટલો જ માક્ષર માસનો મહિમા છે. માક્ષર માસ શુક્લ પક્ષ છઠની તિથિ ભગવાન કાર્તિકેયનો પ્રાગટ્યનો દિવસ છે. માક્ષર માસ આદ્રા નક્ષત્ર ભગવાન મહાદેવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા, તેને જ્યોતિ પર્વ કહેવાય છે. તે દિવસે શિવાલયમાં ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરાય છે અને જ્યોતિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનાર આદ્રા નક્ષત્ર માક્ષર માસ. જે માણસ 100 મહાશિવરાત્રિમાં મહાદેવનું પૂજન કરે એ જે પુણ્ય મળે એ પુણ્ય આદ્રા નક્ષત્ર માક્ષર માસને દિવસે ભગવાન શિવનું પૂજન અર્ચન દર્શન કરવાથી ભગવાન મહાદેવને કાર્તિક સ્વામી જેટલો એ મનુષ્ય પ્રિય લાગે અને વહાલો લાગે છે. આવો મહિમા માક્ષર માસનો છે. અને ક્યારે પંચાક્ષર મંત્રનું 5 લાખનું અનુષ્ઠાન કરવું હોય તો માક્ષર માસ એના માટે શ્રેષ્ઠ છે. ક્યારેય જીવનમાં અવસર મળે તો પંચાક્ષર મંત્ર 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું. જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લભે નર. જીવનની બધી સિદ્ધિ આપનારો આ મંત્ર પંચાક્ષર. સિદ્ધિ એટલે કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી એમ નહીં. સિદ્ધિ એટલે આગવી બુદ્ધિ, આગોતરી બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘદ્રષ્ટિ, આને કહેવાય સિદ્ધિ. મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કોઈ પ્રશ્ન પૂછે તો કેવું આપણે સુંદર મજાનું માર્ગદર્શન કરવું જોઈએ, તેને સિદ્ધિ કહેવાય. આપણે લોકો સિદ્ધિ એટલે એવું સમજીએ કે આમ હાથ બંધ હોય ને મુઠ્ઠી ખોલે એટલે કંકુ નીકળે. નહીં. ફૂંક મારે એટલે કોઈ ચકલી બની જાય, કોઈ કબૂતર બની જાય. જાદુ મંત્ર નહીં, ચમત્કાર નહીં. સિદ્ધિનો અર્થ દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ અને સિદ્ધિ કહેવાય. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી દરેક કામના પૂર્ણ થાય છે. વિશ્વના બધા દેવતાઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. ભગવાન રામ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. દ્વારકાધીશ ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસીને પંચાક્ષરી વિદ્યા પ્રાપ્ત કરે છે. ઉપમન્યુ ઋષિ કહે છે દ્વારકાધીશ અન્ય વસ્તુ કરવા કરતાં પંચાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરો. જીવનની કામના મનોકામના બધી જ કામના પૂર્ણ કરનાર. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન, પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાય. આ પંચાક્ષર મંત્ર એક એવો મંત્ર છે કે દરેક કામનાઓની પૂર્તિ કરનાર છે. અને હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ બી અવસ્થામાં જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકું એવી અપવિત્ર અવસ્થામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરાય. આ મંત્ર કોઈ દી દુઃખદ ફળ નથી આપતો. આ મંત્ર હંમેશા સુખ ફળ આપે છે. હંમેશા સુખ આપનારો, હંમેશા સુખ આપનારો. કોઈ દી ઉલટ સુલટ ફળ ના આપે. આ મંત્ર હંમેશા માણસને સુખ શાંતિ આપનારો મંત્ર છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા જપે પંચાક્ષરમ, નિરંતર પંચાક્ષર મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જરૂર શિવ પ્રણમ ગ્રંથમાં કહ્યું કે સદગુરુના મુખેથી લીધા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. આપ નમઃ શિવાય બોલો, ઓમ નમઃ શિવાય બોલો, ફલશ્રુતિ સમાન છે. શાસ્ત્રોમાં જરૂર કહ્યું છે કે બ્રાહ્મણો જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે. બાકીના સવે ઓમ શિવાય નમઃ બોલવું, બહેનોએ શ્રી શિવાય નમઃ બોલવું, આ બધું જ વર્ણન છે. પણ અંતે ભગવાન વ્યાસે એમ કહ્યું કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ શુદ્ર નથી, કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી, કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. આ જીવની કોઈ જાતિ નથી. અધિકારો છે સર્વેશા. સૌને સંપૂર્ણપણે ભગવાને સંપૂર્ણ અધિકાર આપ્યો છે. પહેલાં તો એમ કહ્યું શિવપુરાણ ગ્રંથમાં કે કોઈ પણ મંત્ર જાપ કરો તો પદ્માસન લગાવો. હવે પદ્માસન કોણ લગાવી શકે? પલોઠી નથી વાળી શકતા તો અર્ધ પદ્માસન લગાવો. પછી કહ્યું પલોઠી વાળીને બેસો. અંતે શું કહ્યું? સુખાસન બેસો. તમારા શરીરને જેમ સુખ થાય એવી રીતે બેસીને પણ ભગવાનનો મંત્ર જાપ કરો એવું કહ્યું છે.
તેથી નિયમો ઘણા બધા, આપણે બધા જ નિયમોનું ફોલો કરવાનું નથી કહ્યું. તમારાથી જેટલું થાય તેટલું કરો. આપણે સતી આજ ભગવાન મહાદેવનું આરાધન કરે છે, કઠિન તપ કરે છે. તેથી માક્ષર માસમાં મહાદેવના ભક્તોએ કોઈ તીર્થમાં જઈ પંચાક્ષર મંત્ર 5 લાખનું અનુષ્ઠાન ક્યારેક જીવનમાં કરવું. ખૂબ સારું લાગશે તમને, તમને જ દેખાશે તેનું પરિણામ. 5 લાખ આમ હાલતા ચાલતા બેસતા ઉઠતા નહીં ભાઈ, એકદમ નિયમ અનુસાર પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું, સ્નાન કરી લેવાનું, ઊનનું આસન લેવાનું, દર્ભનું આસન લેવાનું, અને સુંદર સદગુરુ મહારાજે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે હાથમાં રુદ્રાક્ષની માળા લઈ હૃદય બરોબર માળા રાખી એકદમ ધ્યાનસ્થ બની અને ઊંડા શ્વાસ લેતા લેતા દ્રષ્ટિ આમ તેમની દ્રષ્ટિને સ્થિર કરી અને ઓઠથી કાન સુધી અવાજ સંભળાય એટલા અવાજથી પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી વિચાર શાંત થઈ જાય. સતી મહાદેવને યાદ કરે છે. દર્શન કરકે મેં તો પાવન હો જાઉં. ઘણા સમયથી એક અમે કીર્તનની રચના કરી છે. અમે લોકો આ બધું મેં કથામાં ગાઈએ ને, જાજે વગે કીર્તનો બધા અમે પોતે રચના કરી અને તેને કમ્પોઝ કરી અને પછી બનાવી. સુંદર છે, મજા આવશે તમને. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. आपके बाल में मैं तो भस्म लगाऊंगा. आपके बाल में मैं तो भस्म लगाऊंगा. तेरे चरण में आके मैं शीश नवाऊंगा. तेरे चरण में आके मैं शीश नवाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. હે મહાદેવ. તાલી મહાદેવને વહાલી. તાલી પડવાથી આરોગ્ય મળે, તાલી પડવાથી પ્રસન્નતા મળે, પણ તાલમાં આમ નહીં, સાથે. શાબાશ. તાલેથી વિચારો શાંત થાય, આરોગ્યની વૃદ્ધિ થાય. કીર્તનનો આધાર તાલે. जगत उदाहरण है भोलेनाथ. आपके सिवा मेरा कोई नहीं साथ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. जगत उदाहरण है भोलेनाथ. आपके सिवा मेरा कोई नहीं साथ. हर हर महादेव का मैं नारा लगाऊंगा. हर हर महादेव का मैं नारा लगाऊंगा. तेरे चरण में आके मैं शीश नवाऊंगा. तेरे चरण में आके मैं शीश नवाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. दर्शन करके मैं तो पावन हो जाऊंगा. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहे. भूत भयंकर आपके साथ. ऋषि मुनि देवगण
ऋषि मुनि देव गण जपे कसा डम डम डमरू बाजे मैं हाथ बजाऊंगा डम डम डमरू बाजे मैं हाथ बजाऊंगा तेरे चरण में आके मैं शीश नवाऊंगा तेरे चरण में आके मैं शीश नवाऊंगा दर्शन करके मैं तो पावन हो जाऊंगा दर्शन करके मैं तो पावन हो जाऊंगा महादेव महादेव करुणा कर हम तेरे दास कृपा करके रहो मेरे पास जय महादेव जय महादेव जय महादेव करुणा कर हम तेरे दास कृपा करके रहो मेरे पास पाडेश्वर में गिरी मैं सर झुकाऊंगा पाडेश्वर में गिरी मैं सर झुकाऊंगा तेरे चरण में आके मैं शीश नवाऊंगा तेरे चरण में आके मैं शीश नवाऊंगा दर्शन करके मैं तो पावन हो जाऊंगा दर्शन करके मैं तो पावन हो जाऊंगा दर्शन करके मैं तो पावन हो जाऊंगा સતીનું કઠિન તપ જોઈને દેવતાઓ જય જયકાર કરવા લાગે. આ દેવતાઓનો સ્વભાવ છે. કોઈ તપ કરે, કોઈ સાધના કરે, કોઈ અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, કોઈ સત્કર્મ કરો, યજ્ઞ કરે, કોઈ મહાયજ્ઞ કરે, દેવતાઓ તેનો જય જયકાર કરે. સારા કાર્યોને જે બિરદાવે તેને દેવકોટીનો મનુષ્ય કહેવાય. જે સારા કામો થતા હોય, સારા કાર્યો થતા હોય, તમારા ગામમાં એક નાનકડું કોઈ વૃક્ષ વાવીને મોટું કરે ને તેનું પણ સન્માન કરવું જોઈએ. એમ નહીં ગામમાં કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે ને તેનું પણ સન્માન થવું જોઈએ. તો લોકો બધા સારા કાર્યો કરવા માટે પ્રેરિત થશે. જો આપણે સારા કામોને બિરદાવશું. આ સંસ્કૃતિ યુવા મંડળ છે, એ મંડળ કામ કરી રહ્યા છે. જે સૌ મોટા મોટા મહાનુભાવો દાતાશ્રીઓ સાથ સહકાર આપે છે, એનું સન્માન એટલા માટે કરવું પડે છે કે સારા કાર્ય માટે એ લોકો સામેલ થાય છે, તેથી સન્માન છે. અને ગામમાં નાનકડું સરખું કોઈ સત્કર્મ, કોઈ સારું કામ કરે તેનું હંમેશા સન્માન કરવું, તેનું સ્વાગત કરવું, તેને હંમેશા વખાણવા, વખોડવા નહીં. દેવતાઓનો સ્વભાવ રહ્યો છે, કોઈ તપ કરે તેનો જય જયકાર દેવતા કરે છે. બીજાનો જય જયકાર કરતા આવડી જાય એને દેવકોટીનો મનુષ્ય સમજો. સારા કામોને હંમેશા સન્માનિત કરો. ભલે નાનકડું સરખું સારું ભગવાનનું કાર્ય હોય, સન્માનિત કરો, તેની પ્રશંસા કરો.